દર્શકો, તો મોદી અમિત શાહની હોમ ટફ ગુજરાત ભાજપ મહોળી શરૂઆત વડોદરાથી થઈ. રંજન રિપીટ થતાં કોંગ્રેસના નેતાએ માત્ર 3-4 બેનર ચડાવ્યા અને દર્શક મિત્રો, ડૉક્ટર જ્યોતિબેન પંડ્યાએ એક બયાન આપ્યું. બસ પછી પૂછું છું દર્શકો, તો ઉમેદવાર બદલવા પડ્યા. 10 દિવસ સુધી રંજનબેને કર્યો પ્રચાર અને ત્યારબાદ એમને બદલવામાં આવ્યા. રંજનબેન શાલીનતાપૂર્વક મૌન રહ્યા, પરંતુ ભીખાજી ઠાકોર વિરુદ્ધ પહેલાં તો બળવો થયો અને ભીખાજી ઠાકોરને બદલવામાં આવ્યા તો કોંગ્રેસી ગોત્રના બારૈયાને ટિકિટ અપાતા પ્રચંડ હોળી પ્રગટી. આજે પણ બેઠકોનો દોર જારી છે. ઉમેદવાર બદલાવાની પૂરી શક્યતા છે. વાત રાજકોટની. ભાજપના વક્તાઓમાં રમૂજી તરીકે જાણીતા રૂપાલાએ રૂખી સમાજને ખુશ કરવા અને પાનો ચડાવવા રાજા મહારાજાઓ અંગે અભદ્ર ટિપ્પણી કરતા ક્ષત્રિયોમાં ભારે નારાજગી. ચંદ્રકાંત રઘુનાથ પાટીલે પૂર્વ ધારાસભ્ય રસુકદાર જયરાજસિંહને સમાધાનનું કામ સોંપ્યું. ગઈકાલે ગોંડલમાં ક્ષત્રિય આગેવાનોની બેઠક પણ મળી, પરંતુ બધા જ ભાજપી સમર્પિત. અને દર્શક મિત્રો, ગઈકાલે રૂપાલાએ ફરી એકવાર માફી માગી તો અંતે ક્ષમા વિરસ્ય ભૂષણમ આ કહેવતને યાદ કરી ક્ષત્રિય સમાજે માફી પણ આપી. છે મિત્રો, હું આ સમાજ પાસે 2 હાથ જોડીને માફી માંગુ છું. દર્શક મિત્રો, પરંતુ ક્ષત્રિય સમાજનો વિરોધ જારી છે. પદ્મિની બાતો કહે છે કે પોતે ભાજપ સમર્પિત નથી અને ક્ષત્રિય સમાજના માત્ર ભાજપ સમર્પિતોએ માફી આપી છે. ક્ષત્રિય સમાજ તરફથી વિરોધ જારી રહેશે. અમારી તો માંગ એક જ છે કે રૂપાલાને બદલો. કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉક્ટર રાજ શેખાવતે પણ ભાજપની સક્રિય સદસ્યતા છોડી અને રૂપાલાને બદલવાની માગ કરી. દર્શક મિત્રો, ભાજપની શીર્ષ નેતાગીરીના ન્યાયના કાટલા પણ અલગ અલગ છે, વ્યક્તિઓ મુજબ અલગ છે. રંજનબેન વિરુદ્ધ કોંગ્રેસે 3-4 બેનર ચડાવ્યા અને માત્ર જ્યોતિબેનનું એક બયાન, એટલે રંજનબેનને બદલી નાખ્યા. 10 દિવસ બાદ ટિકિટ અપાઈ. 10 દિવસ સુધી રંજનબેને પ્રચાર કર્યો. 5 વિધાનસભામાં કાર્યકર્તાઓને મળ્યા અને ત્યારબાદ રંજનબેનને બદલવામાં આવ્યા. રંજનબેન મૌન રહ્યા. આમ તો હળહળતું અપમાન નારી શક્તિનું, પરંતુ તેમ છતાં બહેનો પણ મૌન રહી. તદ્દન નવા ડૉક્ટર હેમાંગ જોશીની પસંદગી કરી પડ્યા પર પાટું પણ માર્યું. બીજી બાજુ 2 સમાજોના પ્રચંડ વિરોધ છતાં રૂપાલા કે જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને ન બદલવાનો એ ખટાગ્રહ છે. દર્શક મિત્રો, ભૂતકાળમાં 2 વાર બદલાયેલા કેશુ બાપાએ ક્યારેક પૂછ્યું હતું કે મારો શું વાંક, અને આ સવાલ કર્યો હતો લાલકૃષ્ણ અડવાણીને. દર્શક મિત્રો, ભવિષ્યમાં રંજનબેન પણ આવું જ પૂછે તો નવાઈ પામશો નહીં. આજે છાપામાં છપાયું, ગુજરાત સમાચાર જેવા માતબર છાપામાં છપાયું કે 3 દિવસ જાહેર પ્રચાર ન કરવા ડૉક્ટર હેમાંગ જોશીને સૂચના અપાઈ છે. અમે સ્વભાવગત ખણખોદ કરી તો જાણવા મળ્યું હતું કે રાત્રે જ એમના આજના પ્રચારનો કાર્યક્રમ તો વાયરલ થયો હતો અને રાત્રે ડૉક્ટર હેમાંગ જોશીએ સ્પષ્ટતા પણ માગી હતી. શીર્ષ નેતાગીરી પાસે સ્પષ્ટતા મળી ગઈ કે તમે તમારો પ્રચાર જારી રાખો. જે મુજબ વોર્ડ 10માં આજે ફેરણી થઈ. પ્રચાર જારી રહ્યો. જિલ્લા કાર્યાલય ખાતે લીગલ સેલ સાથે બેઠક, જેમાં મોદીજીના એક જમાનાના ખાસ ગણાતા પરિંદુ ભગતની પણ ઉપસ્થિતિ. દર્શક મિત્રો, સાથે શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ, સત્યન કુલાબકર અને જિલ્લાના હોદ્દેદારો. દર્શકો, તો આમ તો ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ સત્તાવાર જાહેરાત નહોતી કે પરિંદુ ભગત કેમ આવ્યા છે. અમે સ્વભાવગત ખણખોદ કરી તો જાણવા મળ્યું કે ડૉક્ટર હેમાંગ જોશીનું ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવી. પરિંદુ ભગત લગભગ તમામ ઉમેદવારોના ફોર્મ ચકાસતા હોય છે. દર્શકો, તો આજે ડૉક્ટર હેમાંગ જોશીનું ફોર્મ આ ચકાસવામાં આવ્યું, ભરવામાં આવ્યું, ચકાસવામાં આવ્યું અને જરૂરી સૂચનાઓ પણ પરિંદુ ભગતે આપી.
અને તેથી જ શહેરના પ્રમુખ ડૉક્ટર વિજય શાહ, મહામંત્રી સત્યન કોલાબકર અને જિલ્લાના પદાધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ટૂંકમાં ડૉક્ટર હેમાંગ જોશીનું ફોર્મ એટલે કે આખો સેટ ભરાઈ ચૂક્યો છે. હવે બદલાવાની શક્યતા નહીવત છે. દર્શક મિત્રો, જો કે કાર્યકર્તાઓનો મોટો સમૂહ કહી રહ્યો છે કે ભાજપે જ્યારે વાઘોડિયા બેઠક પર એક ક્ષત્રિય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ટિકિટ આપી છે ત્યારે ક્ષત્રિયોના વિરોધને શમાવવા રૂપાલાને વડોદરાથી લડાવવા જોઈએ. વડોદરામાં રૂપાલાનો ખૂબ મોટો મિત્ર વર્ગ છે. બિલ્ડરોની પણ એક મોટી લોબી છે જે રૂપાલાને સમર્થન આપી શકે છે. અનેક તો એમના કુટુંબીજનો જેવા છે, બહુ જ ગરોબો છે. આ સંજોગોમાં રૂપાલાને વડોદરાથી લડાવી ભવિષ્યમાં મંત્રીમંડળમાં સ્થાન અપાય તો વડોદરાના વિકાસને પણ વેગ મળે. મજૂરિયા ખજૂરિયાઓની આ લાગણી છે. જો કે હજુરિયા આ વાત માનતા નથી, પણ હજુરિયાઓ વાત સાથે સંમત નહીં હોવાથી 33 વર્ષીય હેમાંગ જોશી જ ભાજપના સાંસદ બનશે અને તે પણ જંગી બહુમતીથી એ નક્કી છે.